શું તમે ક્યારેય ગ્લુટન ફ્રી આવો નાસ્તો તમે ખાધો છે? તો આજે આપણે બનાવીશું એકદમ ગ્લુટન ફ્રી જુવારનો એકદમ નવો નાસ્તો. તો તમે આને આપણે નમક પારા પણ તમે ભૂલી જાઓ, તેનાથી પણ એકદમ ટેસ્ટી આ નાસ્તો બને છે. તો ચાલો જુવારના લોટમાં આપણે મગની દાળને પલાળીને આજે આપણે બનાવીશું, એટલે કે નમક પારા પણ તમે આ નાસ્તો ક્યારેય ના બનાવ્યો હોય આવી રીતે ગ્લુટન ફ્રી તો બનાવજો. તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે, તેની અંદર મેં મગની દાળ લીધી છે અને થોડા મીઠા લીમડાના પાન અને થોડા ધાણા અને એક લીલું મરચું નાખીને અહીંયા આપણે પીસી લીધું છે. આ રીતે પીસી અને હવે આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. ત્યારબાદ આ મસાલામાં બહુ ઓછા મસાલા લઈશું તો પણ એટલો ટેસ્ટી નાસ્તો બનશે. તો અહીંયા મેં લઈ લીધા છે ધાણા જીરું પાવડર અને ત્યારબાદ આખું જીરું લીધું છે અને ત્યારબાદ આપણે લઈ લીધા છે તલ લીધા છે, ઘણા બધા એવા તલથી એકદમ ક્રંચ આવશે અને નાસ્તો પણ એકદમ કુરકુરો બનશે. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને હવે આ બધું મિક્સ કરીને આપણે એની અંદર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો હવે ત્યારબાદ આપણે લઈ લઈશું મેઇન ઇન્ગ્રેડિયન્ટ. મેં અહીંયા એક વાટકો ભરીને આપણે જુવારનો લોટ લીધો છે. તો જુવારમાં જરીકે પણ ગ્લુટન નથી હોતું અને જુવારનો લોટ ખાવામાં પણ ખૂબ સારું અને ગરમી જો તમને લાગતી હોય તો ઠંડક માટે પણ સારું. ત્યારબાદ આપણે એકદમ નાસ્તાને કુરકુરો બનાવવા માટે મેં 2 ચમચી જેટલો રવો લીધો છે અને ત્યારબાદ આપણે અડધો વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે આને બધું ત્રણેય આપણે મિક્સ કરી દઈશું અને એકદમ કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે. તો બિલકુલ આપણે કોઈ પણ જાતનું મોણ નથી આપવાનું કે નથી કહીને થોડું પાણી નાખી દઈશું. આપણે જે બાઉલ ધોઈને મેં લઈ લીધું છે એટલા જ પાણીથી મને જરૂર પડશે તો લઈશું, નહીંતર આપણે જો તમને જરૂર એવું લાગે તો તમારે થોડું દહીં લઈ લેવું, પણ અહીંયા મને જરૂર નથી પડી. અને આ રીતે આપણે એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે, બિલકુલ ઢીલો નહીં એ રીતને. તો અહીંયા મેં બધો લોટ બાંધી લીધો છે અને ત્યારબાદ એમાં થોડું તેલ લગાવી દઈશું ઉપર અને હવે આપણે એને આ રીતે મૂકી દઈશું અને થોડી વાર માટે આપણે એને ઢાંકીને રાખી દઈશું, ત્યાં સુધી એકદમ લોટ આપણો થોડો કૂણવાઈ જાય અને નાસ્તો પણ આપણો સરસ બને. તો અહીંયા મેં આપણે ઢાંકીને મૂકી દઈશું અને હવે આપણે તરત ખોલી લઈશું પાછા 5 મિનિટ પછી. અને ત્યારબાદ હવે આપણે જે લોટ આપણો જુવારનો છે એને બિલકુલ આપણે વેલણથી વણવાનો નથી કે નથી તમારે કંઈ પણ સંચાની જરૂર. બસ તમે હાથેથી આ રીતે થોડો લુઓ લઈ અને આ રીતે દબાવી અને તમે આ રીતે બધો નાસ્તો તમે તૈયાર. તો છે ને એકદમ નવી રીતે નાસ્તો વણવાની કે થેપવાની ઝંઝટ વગર. તો હવે આપણે આ રીતે બધા જ બનાવી લીધા. તો આને તમે શું નામ આપશો તે પણ મને ખબર નથી, પણ હું નામ આપું છું કે જુવારના લોટના મઠરી. તો આજે આપણે બનાવીશું જુવારના લોટની મઠરી. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને પહેલાં તમારે હાઈ કરી દેવું અને પછી તમારે એકદમ લો કરી દેવું અને પછી બધા જ નાસ્તા આ રીતે અંદર મઠરી બધી મૂકી દેવી જુવારના લોટની. હવે આ રીતે આપણે એક સાઈડ આપણે બધી ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને તમને એવું લાગે આ બબલ્સ બંધ થાય ને ત્યારે તમારે એને ઉલટ પુલટ કરી લેવા આવી રીતે. તો નાસ્તો બંને સાઈડ આપણો એકદમ ક્રિસ્પી થઈ જાય અને બધા કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. તો એકદમ કલર સરસ આવી ગયો છે અને આપણી મઠરી બધી સરસ તૈયાર થઈ ગઈ છે. તો ફરી પાછી આપણે લઈ લઈશું સર્વિંગ બાઉલની, જે વાટકાની અંદર મેં લોટ બાંધેલો તો એની અંદર જ લઈ લઈશું. તો આપણે બહુ વાસણ નહીં બગાડીએ અને હવે આ રીતે મઠરી આપણે ફરી પાછી સેમ અગાઉ જે રીતે આપણે ફ્રાય કરી એ રીતે જ આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા મેં વધારે એવી અંદર ઉમેરી દઉં છું, જોઈ શકો છો. તો આવી રીતે આપણે બંને સાઈડ એને ફેરવી લઈશું અને જે રીતે પહેલાં આપણે ફ્રાય કરી એ રીતે આપણે બધી ફ્રાય કરી લેવાની છે. અને આ રીતે તમે જોઈ શકો છો એકાબીજાને ચોંટતી પણ નથી અને આપણી એકદમ સરસ ફ્રાય થઈ જાય છે, બિલકુલ તેલ નથી ભરાતું. તો તૈયાર છે આપણી જુવારના લોટની મઠરી. તો બનાવો ગ્લુટન ફ્રી જુવાર મઠરી અને ચા સાથે કે નાની મોટી તમને સાંજ સવાર ભૂખ લાગી હોય તો તમે આ રીતે જુવારને ગ્લુટન ફ્રી મઠરી બનાવીને એન્જોય કરીશ. તો એકદમ તમે જોઈ શકો છો કુરકુરી અને આને તમે
3 કે 4 અઠવાડિયા સુધી તમારી આ બગડશે નહીં. તમે બહાર ગામ જતા હોય, ટૂર પર જતા હોય તો પણ આને લઈ જઈ શકો છો. તો અત્યારે ગરમા ગરમ છે એટલે તમે જોઈ શકો છો. તો પણ આટલી સોફ્ટ છે અને પછી બન્યા પછી લાંબો સમય જેમ રહેશે ને એમ ખાવામાં પણ તમને મજા આવશે અને એકદમ કુરકુરી તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અહીંયા ખતમ કરતા તમને મારી રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક શેર કરી દેજો.